મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન રસોઈમાં। અને આજે આપણે રસોઈ નથી બનાવવાની, આજે હું તમને બતાવીશ અમારી વાડીમાં શું શું કામ ચાલુ છે અને આપણે કઈ જગ્યાએ આપણે પ્રોગ્રામ કરીએ છીએ એ હું તમને આજે બધી લોકેશન બતાડવાનો છું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો અમારી વાડીમાં આ રીતે ધાર ને એવું છે, વાડીની બાજુમાં તમે જોઈ શકો છો। આ રીતે લોકેશન છે રાતનું, તમને રાતે મિત્રો હરખું નહીં બતાતું હોય। અને આ એ જગ્યા છે જ્યાં અમે રાતે શાક ને એવું બનાવી છીએ। આ અમારો ચૂલો છે અને ચૂલો જગ્યાને અમે શાક ને એવું બનાવી છીએ મિત્રો। તો ચાલો હવે હું તમને વાડી બતાડું, વાડીમાં શું શું ઊભું છે એ હું તમને બતાડું। અમારી વાડીમાં પાણી નથી, એટલે એક આ નાનો એવો લસણનો કેરો અને મેથીનો કેરો કરેલો છે, તમે જોઈ શકો છો। આ છે મેથી। હું તમને બતાડવાનો છું થોડીક અમારી વાડીએ ઝાડ ઊભી છે અને આંબા ઊભા છે 10। તો હું તમને આંબા અને ઝાડ બતાડું, ચાલો। તો આ આંબા છે અને આ ઝાડ છે, આ એરડી। અહીંયા જ્યાં સુધી તમારી નજર જાય છે, જ્યાં સુધી તમે જોઈ શકો છો, ત્યાં સુધી અમારી વાડી છે મિત્રો। તો ચાલો હવે હું તમને ઘઉં બતાડું કે અમારા ઘઉં કેવા ઉગ્યા છે, કેવા પાક્યા છે, પાકવામાં છે એ ચાલો હવે હું તમને બતાડીશ। ઘઉં છે તમે જોઈ શકો છો, ઘઉં પાકોની તૈયારીમાં છે। હવે તણક પાણી જેવું માગે છે, પણ પાણી હવે આપણી વાડીમાં ખાલી થઈ ગયું છે। તો અમારી વાડીમાં ચાલુ છે આડા ડાર પાડવાનું ચાલુ છે। તો આડા ડાર કઈ રીતે પાડે છે, કેવા એના મશીન આવે છે, હવે હું તમને એ બતાડીશ। અને અમારી વાડીમાં થોડોક ભીંડો ઊભો છે એ હું તમને બતાડીશ। અને વાતાવરણ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો। આપણે સામે પ્રોગ્રામ કરતા હતા, ઝાકળિયું વાતાવરણ છે, ડુંગરા ઉંગરા બહુ મસ્ત છે। અને આ થોડોક એવો ભીંડો છે, ભીંડો ખાવો હોય તો આ બાજુ આટા મારજો। અને ગામનું નામ જાણવું હોય તમારે તો કમેન્ટ કરજો, કયા ગામમાં રહું છું હું, કયું સિટી છે બાજુમાં, એ બધું હું તમને કહીશ મિત્રો। હવે હું તમને બતાડીશ કૂવામાં આડા ડાર પાડવાનું મશીન, કે કઈ રીતે આડા ડાર પડે છે, શું શું એમાં આવે છે, કઈ રીતે ઉતરવાનું, એ બધું હવે હું તમને બતાડું, ચાલો। આડા ડાર પાડવા માટે તમારી પાસે પાણી હોવું ફરજિયાત જરૂરી છે। તો પાણી તમારી પાસે કુંડી બુંડી ન હોય તો આ રીતે તમે હોદ બનાવી શકો છો, તમે જોઈ શકો છો। આ પાણી અંદર મોટરમાં જાય, એના લીધે મશીન હાલે છે અને પાણી અંદર જાય એટલે દાળ ધોવાતો જાય, સાફ થતો જાય, એ રીતે બધું કામકાજ આપે છે। અને હાલો હું તમને મશીન બતાડું। અને આ મશીન છે, અહીંથી તમે અંદર ઉતરી શકો છો। સામે બતાય છે એની અંદર બેસી જવાનું તમારે। અને આ છકડું એક જણો આ બ્રેક છે, ધીમે ધીમે દબી રાખશે આ બ્રેક, એટલે ધીમે ધીમે અંદર ઉતરતું જશે। આ રીતે અંદર જાય, ઉપર ચડે છે। અને આ લોક છે, બહુ બળ ન કરો તો આ લોક ખોલી નાખવાનો, એ ખોલ્યા બાદ આ ધીમે ધીમે નીચે જવાનું છે। આનાથી ગમે એ માણસને નીચે ઉતરવો હોય તો કૂવામાં ઉતરી શકે છે મિત્રો, તમે જોઈ શકો છો।
ને આ અમારો કૂવો છે, આની અંદર હજી કામકાજ ચાલુ છે. આડા ડાર પાડવાનું મશીન છે, તમે જોઈ શકો છો. ને અમારે એક બાજુ પાણી આવ્યું છે જેવું તેવું, તમને બતાતું હોય તો ઝૂમિંગ કરીને થોડુંક બતાડું તમને. લાઇનના કટકામાંથી પાણી પડે છે ધીમું ધીમું, તમે જોઈ શકો છો. ત્યાંથી અમારે કળશાને થારે પાણી આવ્યું છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને એન્ડ કરીશું. ફરી મળશું એક નવા વિડીયોમાં. અને આની તમારે વધારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આમાં કઈ રીતે ઉતરે છે, કઈ રીતે કામ હાલે છે, કઈ રીતે મશીન શરૂ થાય છે, એ હું બધું તમને બતાડીશ. તો અત્યારે બહુ વિડીયો લાંબો નથી કરવો. તો ચાલો અહીંયા વિડીયોને એન્ડ કરી. જય હિન્દ, જય ભારત.